હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિડીયો સિરીઝ લેક્ચર છે દ્વિતીય સત્ર માટે વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 માટે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ 8 છે તેનું આપણે આજે રિવિઝન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બની રહેજો. પ્રકરણ 8 છે તેનો આપણે પ્રશ્ન 3 જોવા જઈ રહ્યા છે. પ્રશ્ન 3 ની અંદર ત્રીજો છે તે આજે 4 દાખલા જોશું. નીચેના દાખલા ગણો. બરાબર, રાઈટ. તો સૌરભ છે તે 6 કિલોમીટર ચાલવાનો હતો. સૌરભ કેટલા કિલોમીટર ચાલે છે વિદ્યાર્થી મિત્રો? 6 કિલોમીટર ચાલવાનો હતો. તેમાંથી તેને 2.350 કિલોમીટર ચાલ્યો. હવે તેને કેટલું ચાલવાનું બાકી રહ્યું? બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરશું? તો જો બાકી રહ્યું શબ્દ દેખાય ને વિદ્યાર્થી મિત્રો, તો બાદ બાકી કરવાની. શું કરવાનું? બાદ બાકી. તો સૌથી પહેલા 6 કિલોમીટર ચાલવાનું હતું સૌરભ. તો 6 ની પાછળ પોઈન્ટ લગાવીને કેટલા મીંડા મૂકી દઈશું આપણે? 3 0 લગાવી દેવાના. રાઈટ. હવે તેને કેટલું ચાલ્યો છે આમાંથી? 2.350. તો અહીંયા બાદ બાકીની નિશાની 2.350. બરાબર, રાઈટ. હવે શું કરવાનું? બાદ બાકી કરવાની. 0 નો 0 વિદ્યાર્થી મિત્રો. અહીંયા જો 0 માંથી 5 ના જાય એટલે દશક લેવાનો. શું લેવાનું? દશક. 10 માંથી 5 જશે તો 5 વધશે. હવે જો 0 માંથી 3 ના જાય પણ અહીંયા 10 લીધા, હવે કેટલા લેવાના? અહીંયા 9 થઈ જશે. 9 માંથી 3 જાય તો કેટલા વધશે? 6 વધશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા દશક લીધો એટલે અહીંયા એક સંખ્યા શું થાય? ઘટાડવી પડે, એટલે એક સંખ્યા ઓછી કરવી પડે. 6 ની જગ્યા કેટલા થઈ ગયા? 5. બરાબર. દશક લઈએ, અહીંયા 9 હતા, અહીંયા દશક લીધો એટલે 6 ની જગ્યા 5 થઈ ગયા. 5 માંથી 2 જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 3. તો 3.650 કિલોમીટર એનું શું રહેશે? બાકી રહેશે ચાલવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે એનું સોલ્યુશન કરવાનું હોય છે. રાઈટ. હવે બીજો દાખલો છે પ્રશ્ન 3 નો. રમાએ સવારે 5.750 કિલોગ્રામ બટાટા, હવે જુઓ બટાકાનું માપ આપી દીધેલું છે 5.750 કિલોગ્રામ બટાટા, અને સાંજે કેટલા છે? 2.450 કિલોગ્રામ ડુંગળી ખરીદી. તો આ દિવસમાં તેણે કુલ કેટલી ખરીદી? કુલ શબ્દ આવે એટલે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? પ્લસ કરવાનું. શું કરવાનું? પ્લસ એટલે કે સરવાળો કરવાનો. તો સૌથી પહેલા આપણે લખશું 5.750 કિલોગ્રામ બટાટા. રાઈટ. આ ક્યારના છે? સવારના. તો આપણે સવાર લખી કાઢીએ. બરાબર. હવે કુલ શબ્દ એટલે પ્લસ કરવાનું વિદ્યાર્થી મિત્રો. સાંજનું કેટલું છે? 2.450 કિલોગ્રામ શું ખરીદે છે? ડુંગળી. તો અહીંયા લખવાનું ડુંગળી ક્યારે ખરીદે છે? તો રકમમાં આપેલું છે સાંજ, તો સાંજ લખી નાખો. હવે શું કરવાનું? પ્લસ કરવાનું છે, સરવાળો કરશું વિદ્યાર્થી મિત્રો. 0 નો 0, 5 માં 5 ઉમેરીએ તો આપણને કેટલા મળે? 10 થઈ જશે. વધી પડી 1, 7 ને 1 8, 8 ને 4 12, વધી પડી 1. અહીંયા પોઈન્ટ કરશું આપણે, કારણ કે પોઈન્ટ છે તો પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. 6 ને 2 કેટલા થઈ જશે? 8. તો 8.200 કિલોગ્રામ એનું શું આવશે? ખરીદી કરી. કુલ ખરીદી તેની કેટલી છે ભાઈ? 8.200 કિલોગ્રામ. એટલે 8 કિલોગ્રામ અને 200 ગ્રામ કહી શકાય. ઓકે. નેક્સ્ટ દાખલો છે. 10 ગ્રામ સોનામાંથી 6.815 ગ્રામ વજનની વીંટી બનાવતા હવે કુલ કેટલું સોનું બાકી રહ્યું? 10 ગ્રામ સોનામાંથી કેટલું બનાવ્યું છે? 6.815 ગ્રામ વજનની વીંટી. હવે ધ્યાન રાખો, અહીંયા જો બાકી શબ્દ દેખાય ને વિદ્યાર્થી મિત્રો,
એટલે તમારે બાદબાકી કરવાની. રકમ કોઈ પણ પૂછે તો તમને આવડી જશે. સૌથી પહેલા 10 ગ્રામ છે તો 10 લખવાનું. પાછળ કેટલા પોઈન્ટ લગાવશું? અહીંયા 3 છે તો આપણે અહીંયા 3 જીરો લગાવી દેવાના. સોનું, સોનાની વીંટી છે એટલે આપણે સોનું લખી નાખશું. બાદબાકીની નિશાની કેટલું છે? 6.815. જમણી બાજુથી જ રકમ લખવાનું સ્ટાર્ટ કરવાનું. 815 અને અહીંયા લખી નાખવાના 6. બરાબર. હવે આ શું છે? ગ્રામની વજનની વીંટી. બરાબર. 6.815 ગ્રામ વજનની વીંટી. હવે જુઓ, આ દાખલો કેવો છે? દશક વાળો છે. દશક લેતા આવડવું જોઈએ. 0 માંથી 5 ના જાય એટલે અહીંયા 10 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 10 માંથી 5 જશે તો 5 વધશે. અહીંયા જો 0 માંથી 1 ના જાય પણ અહીંયા 10 લીધા તો હવે અહીંયા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 9 થઈ જશે. 9 માંથી 1 જશે તો કેટલા વધશે? 8 વધશે. કેટલા વધશે? 8 વધે. ઓકે. પછી અહીંયા જો આપણે દશક લીધો છે, 0 માંથી 8 ના જાય દશક લેવો પડે. હવે અહીંયા પણ કેટલા લખશું આપણે? 9 લખશું. 9 માંથી 8 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 1 વધે. બરાબર. હવે અહીંયા દશક લીધો તો અહીંયા 10 ની જગ્યાએ કેટલા થઈ ગયા? 9. 9 માંથી 6 જશે તો કેટલા વધશે? 3 વધશે. અહીંયા દશક લીધો તો અહીંયા કેટલા થઈ ગયા હતા વિદ્યાર્થી મિત્રો? 0. એટલે 3.185 ગ્રામ. જવાબ શું આવે? 3.185 ગ્રામ રહેશે વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 4 છે. 51.13 મીટર દોરીમાંથી 18.27 મીટર દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહે? તો સૌથી પહેલા જુઓ, બાકી રહે શબ્દ એટલે શું થશે? બાદબાકી. અને કુલ શબ્દ આવે તો પ્લસ કરવાનો વિદ્યાર્થી મિત્રો. 51.13 મીટર દોરી એમાંથી બાકી કેટલી રહે છે? તો કે 18.27 મીટર દોરી કાપી લેતા. બરાબર. હવે જુઓ, અહીંયા 3 માંથી 7 ના જાય એટલે દશક થઈ ગયો તો 10 ને 3 કેટલા થઈ ગયા? 13. 13 માંથી 7 જશે તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 6 થઈ જશે. બરાબર. 1 માંથી 2 ના જાય તો અહીંયા કેટલા થઈ ગયા? 9. બરાબર. 9 ને 1 કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. 10 માંથી 2 જશે તો કેટલા વધશે? 8 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે પોઈન્ટ લેવાનું, કારણ કે પોઈન્ટ છે એટલે પોઈન્ટ તો લેવો પડે. હવે 1 માંથી 8 જશે નહીં તો અહીંયા કેટલા થઈ જશે? અહીંયા પણ આપણે દશક લઈશું પણ અહીંયા કેટલા લખશું? આપણે 9 લખશું. તો 9 ને કેટલા થઈ ગયા? 10. 10 માંથી 8 જાય તો કેટલા વધશે? 2 વધશે. અહીંયા દશક લીધો એટલે એક સંખ્યાથી શું થાય? ઘટી જાય. 5 ની જગ્યાએ અહીંયા કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 4 થઈ જશે. કેટલા થઈ ગયા? 4. 4 માંથી 1 જશે તો કેટલા વધશે? 4 માંથી 1 જશે તો અહીંયા વધશે 3. તો જવાબ શું આવ્યો? 32.86 મીટર. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વ્યવહારિક દાખલા. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો.